જો આવી મોટી છે ભોજનાલય જય કષ્ટભંજન દેવ તમને બધાને અમે આજે આવી ગયા છીએ સાળંગપુર ધામમાં, જ્યાં સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે અને અમે બધા આવી ગયા છીએ. જો તમે જોઈ શકો છો અમારી પાછળ, અને સરસ મજાના હનુમાન દાદાના દર્શન પણ કરાવશું. ભોજનાલય પણ તમને અમે બતાવશું. સરસ મજા જો અમે મંદિર છે ત્યાં જઈને આપણે કરશું દર્શન. અમારે જો આ ઢીંગુ આવી છે, આ ઢીંગુ હાટું છે અમે સાળંગપુર આવી ગયા છીએ દર્શન કરવા માટે. આ બધા અમારે કમ્પ્લેટ છે, કારણ કે ભોજનાલયમાં જવાનું છે એટલે બધા કમ્પ્લેટ જ છે. અને જો ઘણી બધી ગળદી છે, આજ રવિવાર છે એટલે રાતનું લાઇટિંગ પણ સરસ મજાનું છે. ચાલો મિત્રો, જો સરસ મજાનો આવો બગીચો આવે છે ને આપણે હનુમાન દાદા દર્શન કરવા જવાનું છે. ત્યારે જો બધા છોકરાઓ પણ મનોરંજન કરે છે અને ઘણા બધા બેઠા છે. સામે મંદિરે જઈને આપણે દર્શન કરશું અને આનંદ પણ કરશું. કમ્પ્લેટ આવે. ચાલો મિત્રો, ફાઇનલી જો આપણે મંદિર પાસે આવી ગયા છીએ હનુમાન દાદાને. તમે જોઈ શકો છો જો કેટલો બધો માહોલ છે અને કેટલી બધી ગળદી છે. હું કેવું ભાઈબંધ તારું? એટલે ગળદી બહુ હે પક્કા ભાઈ યાર. દર્શન નો તો બહાર થી દર્શન કરવા પડશે આપણા હનુમાનજી મહારાજ ના. જોઈ શકો છો કેટલી બધી ગળદી છે ને જો આવું છે કે કૃષ્ણભંજન દેવ હનુમાન દાદાનું મંદિર. જો બધી ઘણા બધા ભાવિક ભક્તો દર્શનની રાહ જોઈ રહ્યા છે. અમારે આવડા પણ દર્શનની રાહ જોઈ રહ્યા છે. સરસ મજાના અમે તમને હનુમાન દાદાના દર્શન કરાવશું. થોડીક વાર લાગશે પણ હવે દર્શન માં તો બહુ ગળદી છે એટલે આપણે પેલા હે ને ભોજનાલય પર પ્રસ્થાન કરવી. ચાલો મિત્રો, જો આપણે આ છે ભોજનાલય, સરસ મજાનું કૃષ્ણભંજન દેવ ભોજનાલય. અમારા ભાઈ જો આગળ જાય છે. હું ભાઈ તમે આગળ હેલાલ કરો. હવે જો ભોજનાલય પર પ્રસ્થાન કરવી છે અને દાદાનો એવો મહાપ્રસાદ આરોગશું. હા જો, અને જો આવી કઈક સિસ્ટમ છે અહીં કણે જો પ્રસાદ લેવા જવામાં આવે છે. હા જોઈ શકો છો કે કરોડોના ખર્ચે જે ભોજનાલય બન્યું છે એવું લાગે છે. જો આ સરસ મજાનું છે. એવા દાદાના દરબારમાં આવું જોઈ શકો છો આવી સિસ્ટમ થઈ. ફાઇનલી પ્રવેશ દ્વાર છે ભોજનાલયનો. તો સરસ મજામાં અમે તમને ભોજનાલય બતાવશું. જે ઘણા બધા ખર્ચે જે ભોજનાલય છે આપણે અંદર આપણે આવી ગયા છીએ ફાઇનલી. સરસ મજાનું. અને જો અમારા બધા ભોજનાલયમાં મસ્ત મજાના આવી ગયા છે. ફૂલ તાબડતોબ તૈયારી હે. તમે આવું ભોજનાલય ક્યારે નહીં જોયું હોય એવું સાળંગપુરમાં ભોજનાલય છે. ફૂલ તૈયારીમાં લેડીઝ જેન્ટ્સ. જો અહીંયા કંઈક છે આવું મંદિર જોઈ શકો છો. અને અંદર જો પ્રસાદ છે અને આમથી આમ બધે જવાનું છે. આ છે ભોજનાલયની. જો ગમે એટલા હળંગ થઈ જાય ભાવિક ભક્તો હોય તો જરાય ગળદી થતી નથી. અહીં પણ એવું સરસ મજાનું ભોજનાલય છે. ગમે એટલા ભાઈ ભક્તો તે સમય જાય છે. ચાલો આપણે હવે અંદર જો જઈ રહ્યા છીએ. અંદર જો સીધું લાઈનમાં જ કરવું. ભોજન પ્રસાદ ચાલુ છે. જો આ બધી થાળી ગમે તમે જોઈ શકો છો. જો આવી મોટી છે ભોજનાલય. ચાલો મિત્રો, જો આપણે પ્રસાદ લઈ લીધી છે તો તમે જોઈ શકો છો. જો આ બધી છે આપણે પ્રસાદ, કઢી, ખીચડી, રોટલી, શાક. કાં જવા ને એક નંબર એક દાદાના પ્રસાદમાં કઈ ઘટતું જ ન હોય. બધા પ્રસાદ જેવા ગઈ જાય. અમારે જો ઢીંગલી ગઈ જાય ઉપર. ના જો કરે છે પ્રચાર. ચાલો મિત્રો, જો હોલમાં આવી ગયા છે. આ છે હનુમાન દાદાની મૂર્તિ. જો આ સરસ મજાનો આપણે બધી વસ્તુ લેવાનો હોલ છે. સરસ મજાની ખરીદી અહીંયા થાય છે. જો આ બધી માળા એવું બધું છે. ભાઈ જો અમારે કંઈક લેવા માટે ગોતે છે. ઘણું બધું અહીં તો જોવાનું. ભાઈ ભાઈ સરસ મજાની તમે ખરીદી કરી શકો છો. અહીં પણ જો અહીંયા પણ હનુમાન દાદાના ફોટા છે. સરસ મજાનું તો ઘણી બધી વસ્તુ મળે હોય પણ તમારે લેવાની. જો અમે હરીશો પણ માથું માથું હોળવું હોય તો એ તમારે અમારા આઈપ્લેટ છે. જો આખો સરસ મજાનો હોલ ખરીદીનો છે. અને અમે જો અહીં માળા લઈ લીધી અશોકભાઈ હવે માળા લઈ લીધી છે. મસ્ત શું કેવું છે તમારું બે શબ્દ? સાળંગપુર આવીને બહુ આનંદ આવ્યો. હનુમાનજી મહારાજના બહુ એવા સરસ દર્શન કર્યા.